ભગવાન શ્રી કૃષ્ણ પરમેશ્વર કહે છે કે કોઈના કહેવાથી જો સારું થઈ જાત કે ખરાબ થઈ જાય તો આ સંસાર સ્વર્ગ છે ને થઈ જાત, કાં તો નરક થઈ જાત. એટલા માટે એવી વાત પર ધ્યાન ક્યારેય ન દઈએ. બસ એ કરીએ જે સારું હોય અને સાચું હોય. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. હું ભરત પટેલ ફરી નવી વાત લઈને આવ્યો છું તમારી સામે. એક મોટું નગર હતું. નગરમાં એક શેઠની બહુ મોટી દુકાન. એ દુકાનમાં છે ને ઘણા બધા ગ્રાહકો આવે. તે કોઈ કે શેઠને કીધું કે આ બેન જે આવે છે ને એ પેલી વિદ્યા જાણે છે, એ તાંત્રિક વિદ્યા જાણે છે કે તમે એ માંગ્યા ને એ તમારે આપી દેવાનું, રૂપિયા ક્યારે ન લેવાના. નકા જો કે કંઈ કરશે ને તમારા ઉપર તો તમે છે ને પાયમાલ થઈ જશો. બસ શેઠે તો મનમાં ભરાવી દીધો કે ના, બસ આ બેન કને રૂપિયા આપણે લેવા નહીં. બેન તો મહિને મહિને આવતા રાશન ભરાવી જાય, જે ખપે લઈ જાય. અને ઉધારમાં તો ડબલ વસ્તુ લે. ગોળ 1 કિલો જોતો હોય તો 2 કિલો લઈ જાય. ચા અડધો કિલો હાલતો હોય તો 1 કિલો લઈ જાય. કાજુ બદામ ને મંડી લેવા આવતો. ઉધાર લેવું હોય ને શું હોય, એને ખબર છે ક્યાં આપણે રૂપિયા દેવા છે એમ. ખરેખર ઉધાર છે ને એક જાતની ખાલી સગવડ છે, બાકી ખરેખર ઉધાર લઈએ નહીં આપણે. કારણ કે ઉધાર છે ને ઘણા બધા લોકો એ ખાલી એક છે ને એક જાતનો ભાગ છે કે આપણે ભેગા રૂપિયા થાય ને ત્યારે આપીએ. એ વસ્તુ યોગ્ય છે, પણ અત્યારે એવી વસ્તુ જાણવા મળે છે કે લઈને કોઈને દેવું નહીં. બધા નથી હોતા એમાં, પણ 100%માંથી 10% તો એવા નીકળે છે કે લઈ આવી લેવાનું હોય ને ત્યારે ગાય જેવા હોય કે ઉધાર આપો ને, થોડીક અમને હેલ્પ કરો ને. અને બિચારા વેપારી હોય ને એ ઉધાર આપી દે કે વાંધો નહીં, હશે આપણે કોઈનો સારો કરીએ. પણ સામે પક્ષે લઈને પછી સામો જોવે જ નહીં. ગ્રાહકે જાય ને રૂપિયા જાય. માટે બની શકે તો ઉધાર ક્યાંયથી ન રહીએ આપણે. આવી એક વાત છે. તે બસ પછી તો લઈ જાય. તે ઘણો સમય થઈ ગયો પણ શેઠ રૂપિયા માંગે નહીં. એક દિવસ બન્યું એવું કે શેઠ છે ને મરણ પથારી પડ્યા કે ઉંમરલાયક થઈ ગયા અને બસ છેલ્લે પ્રભુનું ભજન થયા ને એ મનથી નીકળી ગયા એમ. તો એ ખાટલામાં પડ્યા એના સંતાનોને બોલાયા. એમનો એક દીકરો હતો. એને કીધું કે જો બેન આપણે આવે છે ને કાળા કપડાં પહેરીને આવે છે ને, તારે છે ને એને કે જે માંગે ને એ આપવો. એ કે રૂપિયા તારે માંગવાના નહીં. કે તો બાપા કેમ? તો કે બસ હું કહું છું ને કે એમ કહીને બાપા તો રડી પડ્યા. ભગવાનના ધામમાં પહોંચી ગયા એમ. શેઠ હતા ને એ ગુજરી ગયા. પછી તો ક્રિયા બધી કરી, કર્મ ક્રિયા કરી અને વળી દુકાન ખોલી. હવે દુકાને શેઠનો દીકરો બેસે. શેઠનો દીકરો બેસે અને એ તો બસ બાપે કીધું છે કાંઈ આના ન લેવાતો એ કાંઈ વાંધો નહીં. કે પછી થોડોક સમય થયો એટલે શેઠ કને આવે. પહેલાં તો મહિને મહિને આવતા, હવે તો અઠવાડિયે આવવા માંડી ગયા. અને બીજા ગામ લોકોને લઈ દે કે હાલ તો હું તો લઈ દઉં એમ. પોતે તો લે જ પણ બીજા માટે લે. તે શેઠનો દીકરો હતો ને એ થોડોક ભગવાનનામાં શ્રદ્ધા હતી એને. એ કે આવું તો ના હોય આવે કે એમ. એક દિવસ એ લેવા આવ્યો ને તે કીધું એમને કે બેન તમે કે મેં લીધે જાણો છો? એ કે તો કે હા. એ કે જાણું છું ને. એ કે તો કે તમે શું કરી આવ્યો? તો કે હું છે ને ઉડતા પંખી હોય ને એને પાડી દઉં. એ કે તો કે એમ એવી તાકાત તમારામાં? તો કે હા. એ કે ત્યાં તો બે કબૂતર નીકળ્યા હો. તે વાણિયાને એમ થયું આ શેઠના દીકરાને કે લે આજ તો પરીક્ષા લઈ લો એમ. તેને કીધું કે માસી તો 2 કબૂતર જાય નહીં. કે નીચે પાડો તો હોય નહીં. કે અને એને ચપટી વગાડી હો. ચપટી વગાડીને તે એક કબૂતર નીચે પડી ગયું અને એક કબૂતર હાલ્યું કે એને કાંઈ ન થયું. તો શેઠના છોકરાએ કીધું કે હે માસી કે 2 કબૂતર હતા તો એક કબૂતર પડી ગયું ને એક કેમ ના પડ્યો? એ કે તો કે બેટા આમ એવું હોય ને કે એનો પ્રારબ્ધ હોય ને મારા હાથે પડવાનો તો એ પડી ગયો. એ કે એનું પ્રારબ્ધ બળવાનું હોય ને
તો એને કાંઈ થતું નથી કે શેઠના છોકરાઓ તરત માસીનો કાંઠલો ચાલ્યો એ કે જે બાકી રૂપિયા છે ને બધા પહેલાં ભરી જાવ કે પછી રૂપિયા વસ્તુ મળશે કે એના પહેલાં નહીં મળે કે. તો એ કારણ કે એને સંતે શીખડાય હતો કે હંમેશા છે ને જે પ્રારબ્ધમાં હોય, જે નસીબમાં હોય ને એ થયા કરે કે કોઈ તાંત્રિક વિદ્યા હોય, મેલી વિદ્યા હોય, ગમે તેવી કરે ને કાં આપણા પર અસર ન થાય યદી આપણને ભગવાનનો સાથ હોય તો. અને ભગવાનનો સાથ ક્યારે હોય કે આપણામાં સચ્ચાઈ હોય, આપણામાં ઈમાનદારી હોય, આપણામાં નીતિમત્તા હોય તો સાથ ભગવાનનો હોય. માટે હંમેશા ક્યારે પણ કોઈ તાંત્રિક વિધિ હોય, કોઈ મેલી વિદ્યા હોય એને નમસ્કાર કરવા, એનો તિરસ્કાર ન કરવો, પણ આપણે ક્યારે એના ભોગ ના બની એ ધ્યાન રાખવાનું. કારણ કે ભગવાન છે ને સૌથી મોટા બળવાન છે. ભગવાન કૃષ્ણ તો એમ કહે છે કે મારી શરણમાં આવશો ને તમારે કાંઈ જવું નહીં પડે, કોનાથી ડરવાની જરૂર નહીં પડે. માટે હંમેશા એક વાત ખાસ ધ્યાન રાખી કે પરમેશ્વર સૌથી મોટા છે. આ બધી વિદ્યા છે ને એ તો જેને આવડે અને કરે એ હરીશા. બાકી પરમેશ્વરમાં આપણે ધ્યાન દઈએ, પરમેશ્વરના નામ જપમાં ધ્યાન દઈએ ને તો એ તાકાત સૌથી મોટી છે. માટે બસ આપણે એવું કરીએ કામ કે જગત આખું યાદ કરે. આ નાનકડી વાત તમને ગમી હોય તો આગળ જરૂર શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.